સર્વને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજની સિરીઝમાં લગ્નમાં ગણેશ સ્થાપનાનું મહત્વ કેમ હોય છે અને એની સાથે બીજું ટોપિક આવે છે ગણેશ માટલી. તો લગ્ન એક એવું છે જીવનનું અગત્યનું પાસું છે જેની અંદર ભગવાનના આશીર્વાદ હોય તો જ બધું કાર્ય સફળ થતું હોય છે. અને લગ્ન એક દિવસનું હોય, 2 દિવસનું હોય, 3 દિવસનું હોય, 4 દિવસનું હોય, પણ ભગવાન ગણેશજીની સ્થાપના આપણે કરીએ તો ભગવાનને એક જવાબદારી સોંપતા હોઈએ છીએ કે પ્રભુ આપ આટલો મોટો પ્રસંગ છે, બધાનું તનથી રક્ષા કરજો ભગવાન, બધાનું ધનથી રક્ષા કરજો, બધાનું મનથી રક્ષા કરજો. સાથે સાથે જે સ્થાનેથી જે લોકો હાજરી આપવા માટે આવ્યા છે લગ્નમાં એમને પાછા સુરક્ષિત પાછા પધરાવજો, પહોંચાડજો. આ પણ એક પ્રાર્થના હોઈ શકે. બીજી પ્રાર્થના એ હોઈ શકે ત્યારે કે કન્યાનું લગ્ન હોય, જાન લઈને આવતા હોય, એ લોકો જાન સુરક્ષિત લઈને આવે અને સુરક્ષિત પાછા પોતાના સ્થાને પધારે. એ જ રીતે પુત્રનું લગ્ન હોય તો સામે આપણે જાન લઈને જતા હોઈએ તો એ જાન પણ સુરક્ષિત પહોંચે અને સુરક્ષિત પાછા સમયસર પોતાના ઘરે આવી શકીએ. એક આ રીઝન. અને ત્રીજું રીઝન એ છે કે ગણેશ સ્થાપનાની અંદર આપણે ધારો કે એક વ્યક્તિનું લગ્ન હોય, મા બાપ હોય, એને 2-3 ભાઈઓ હોય, 2-3 બહેનો હોય, બધું મોટું ફેમિલી હોય, તો એની અંદર આપણા વડીલો એક એવી રચના કરી કે પ્રથા ઊભી કરી કે લગ્નની અંદર કોઈને ખોટું ના લાગે, બધાનું મન સચવાઈ રહે, બધા એન્જોય કરી શકે. એ માટે બધી વિધિ આપણે લગ્ન પહેલાં પણ કરી શકીએ, લગ્ન પછી પણ કરી શકતા હોઈએ છીએ. એમાં ગણેશ સ્થાપનાની અંદર ધારો કે યજમાન, ધારો કે કન્યાના માતા પિતા કે વરના માતા પિતા બેસી શકે, અથવા કોઈક બીજાને પણ તમે એનો લાભ આપી શકો. કેટલાક ગ્રહ શાંતિમાં બેસતા હોય છે, કેટલાક મંડપ મુહૂર્તમાં બેસતા હોય છે. આ એટલા માટે આ બધું કરવામાં આવે છે કે બધા આપણા ઘરમાં જે બધા આવેલા છે, દૂર દૂરથી બધા આવ્યા છે, એ બધાને સંતોષ થાય. અમે પણ આ ઇવેન્ટના એક ભાગીદાર બન્યા છીએ. એટલે ગણેશ સ્થાપના એટલે આપણે કરીએ છીએ. આ ઉપરના 3 રીઝનો, પણ ગણેશજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમારું આટલી લાંબી સેરેમની છે એને તમે સરસ રીતે પાર પાડજો અને બધા વિઘ્નો દૂર કરજો. વિઘ્ન પાછા જે નવી લાઈફ સ્ટાર્ટ કરી રહ્યા છે હસબન્ડ એન્ડ વાઈફની, તો એ છોકરાઓ માટે પણ આપણે આ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે પ્રભુ આખું આ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે, છોકરાનું હોય કે છોકરીનું હોય, તો પ્રભુ એને ટર્નિંગ પોઈન્ટની અંદર, લાઈફની અંદર હસબન્ડ વાઈફના જે કંઈ પણ બધા સ્વપ્ન હોય છે, બધા સુખ હોય છે, બધા એને પરિપૂર્ણ કરવા ભગવાન એને મદદ કરજો. આ એક ગણેશ સ્થાપનાનું કારણ હોઈ શકે મારા મત પ્રમાણે. અને આપણા વડીલોએ એ બાને બધા 3 દિવસ 4 દિવસ પહેલા આપણે બોલાવતા હોઈએ છીએ અને એ લોકો જેને ખબર હોય કે આપણે બેસવાનું છે એટલે બધા પ્રેમથી સમયસર આવી જતા હોય છે અને આપણી પ્રસંગને એ દીપાવતા હોય છે. તો આ ગણેશ સ્થાપનાનું આપણું આ એક મહત્વ, કેવી રીતે કરવું, કોને બોલાવવા, ક્યારે બોલાવવા, બધું વિધિ વિધાનનું આખું આ. પણ એટલું યાદ રાખજો, શાસ્ત્રીજીને બોલાયા વગર પૂજા કરવી જોઈએ નહીં. એમાં બ્રાહ્મણ જ હોવા જોઈએ. તમે ગમે તેવી અપેક્ષા રાખો પણ બ્રાહ્મણ એ પૂજા કરે તો સમજવું એ ભગવાનને પહોંચે છે. એટલે હંમેશા બ્રાહ્મણનો જ આગ્રહ રાખવો. અને ભૂદેવ, શાસ્ત્રીજી, આ બધા શબ્દો એમના માટે એકદમ રિસ્પેક્ટેબલ છે. તો આપણે એમને પણ આમંત્રણ આપીએ તો આખું આ ગણેશ સ્થાપના કરવાનો મિનિંગ શું છે એ આપણે સમજાયો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈશું મંડપ મુહૂર્તની વિધિ કેમ કરવામાં આવે છે. રાઈટ. નમસ્કાર.